નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 12 જુલાઈ 2021નું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ કે જે રિપીટર વિદ્યાર્થીઓનું છે. રેગ્યુલર એક્ઝામમાં માસ પ્રમોશન આપ્યું છે કોરોનાના કારણે, પરંતુ રિપીટર વિદ્યાર્થીઓની એક્ઝામ લેવાય એમાં આપણે પેપર સોલ્વ કરવાનું છે. હવે જો પહેલાં ડુ એઝ ડાયરેક્ટેડ આપણે ડી અને ઈ સેક્શન જોઈશું. આગળના એ બી સેક્શન છે ને એનો અલગ વિડીયો છે, એ તમે ખાસ જોઈ લેજો અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે આગળનો, એ અલગ વિડીયો મુકાઈ ગયો છે. અત્યારે આપણે ડી અને ઈ જોઈએ છીએ. પહેલું સેન્ટેન્સ છે ડુ એઝ ડાયરેક્ટેડમાં કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઇઝ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર સિરિયલ્સ. બરાબર, ખૂબ જ અગત્યની લોકપ્રિય સિરિયલ છે એમ કહે છે. હવે અહીંયા નીચે એમ લખ્યું કે સ્ટાર્ટ લાઇક ધીસ, એટલે આ રીતે શરૂઆત કરો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વોઝ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર સિરિયલ્સ, અહીંયા ઇઝનું વોઝ કર્યું છે. તો બીજા સેન્ટેન્સમાં લીવ છે ત્યાં લીવડ કરી દેવાનું. એના પછીનામાં પ્લે છે તો પ્લેડ કરી દેવાનું. એના પછીનામાં ગેટ છે તો ગોટ કરવાનું. ત્યાર પછી કેન સીટનું કુડ સીટ કરવાનું છે. કેનનું કુડ થઈ જાય એટલે સીટમાં પછી કંઈ ફેરફાર કરવાનો નથી. ઓકે, હવે એ જ રીતે નીચેનો પેરેગ્રાફ જો તો કંપની હેઝ એપોઇન્ટેડ અ ન્યૂ ઓફિસર, તો હેઝ એપોઇન્ટેડ એ પૂર્ણ વર્તમાન કાળ બતાવે છે અને એનું પેસિવ વોઇસ કરવાનું છે કે અ ન્યૂ ઓફિસર હેઝ બીન અપોઇન્ટેડ બાય ધ કંપની કરવાનું છે. પછી ઓલ ધ સ્ટાફ મેમ્બર્સ લવ હિમ વેરી મચ. લવ એટલે ચાહવું એ પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે. તો કોને ચાહે છે તો હિમને, એટલે હિમનું હી કરવાનું. હી ઇઝ લવડ બાય ઓલ ધ સ્ટાફ મેમ્બર્સ વેરી મચ. હી ઇઝ લવડ બાય ઓલ ધ સ્ટાફ મેમ્બર્સ વેરી મચ. પછી હી વર્ક્સ સો સિન્સિયરલી દેટ ધ કંપની વિલ પ્રમોટ હિમ સૂન. બરાબર, તો હી વર્ક્સ સો સિન્સિયરલી એમને રહેવા દેવાનું છે, હી વર્ક્સ સો સિન્સિયરલી દેટ. પછી પાછળના સેન્ટેન્સનું બનાવવાનું છે કે હી વિલ બી પ્રમોટેડ બાય ધ કંપની સૂન. હી વિલ બી પ્રમોટેડ બાય ધ કંપની સૂન. બરાબર, ત્યાર પછી બીજો પેરેગ્રાફ છે ઇનડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ છે કે રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ઉત્પલ સેઝ હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય હેન્ડરાઇટિંગ મેડમ. મેડમ, હું મારું અક્ષર કેવી રીતે સુધારી શકું. ટીચર સેઝ સી ઉત્પલ, યુ શુડ ઇમ્પ્રૂવ નોટ ઓનલી યોર હેન્ડરાઇટિંગ બટ ઓલ્સો કોન્ટેન્ટ ઓફ યોર આન્સર. તારે ફક્ત હેન્ડરાઇટિંગ જ સુધારવાના નહીં, તારે છે જવાબ પણ સુધારવા પડે એમ છે. ઉત્પલ સેઝ ઓલ રાઇટ, પ્લીઝ શો મી ધ વે ટુ ઇમ્પ્રૂવ માય પરફોર્મન્સ. મહેરબાની કરીને મને રસ્તો બતાવો કે કેવી રીતે મારે પરફોર્મન્સ સુધારવું જોઈએ. ટીચર સેઝ યુ નીડ ટુ બી રેગ્યુલર ઇન યોર ક્લાસ. તારે તારા ક્લાસમાં રેગ્યુલર રહેવાની જરૂર છે. હવે આખો ઇનડાયરેક્ટનો પેરેગ્રાફ જો કે ઉત્પલ આસ્ક્ડ ધ ટીચર હાઉ હી કુડ ઇમ્પ્રૂવ હિઝ હેન્ડરાઇટિંગ. હાઉ હી કુડ ઇમ્પ્રૂવ હિઝ હેન્ડરાઇટિંગ. ત્યાર પછી ધ ટીચર એડવાઇઝ, એટલે સલાહ આપી હતી કે ધ ટીચર એડવાઇઝ ધેટ he should improve not only his handwriting but also content of his answer. ઉત્પલ agreed with the teacher's suggestion, એટલે ઉત્પલ સંમત થયો. ઉત્પલ agreed with the teacher's suggestion and requested to show him the way to improve his performance. The teacher again advised, ફરીથી સલાહ આપી. The teacher again advised ઉત્પલ that he needed to be regular in his class, કે તેણે તેના ક્લાસમાં રેગ્યુલર રહેવાની જરૂર હતી. ત્યાર પછી આવશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શનમાં. સુનિલ વોઝ વન આવે એટલે ઓફ ધ આવે અને ઓફ ધ છે એ બીજો આન્સર છે. સુનિલ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સ, એટલે સુનિલ છે એ સૌથી બુદ્ધિશાળી વિદ્યાર્થીઓમાંથી એક છે. અહીંયા એસ વાળું આવવું જોઈએ, યાદ રાખજો મિત્રો ખાસ. વન ઓફ આવે તો બહુવચનનું નામ આવવું જોઈએ. ઇફ હિતેશ હેડ એપ્લાઇડ, જો હિતેશે અરજી કરી હોત તો હી વુડ હેવ ગોટ અ જોબ. હેડ એપ્લાઇડ એટલે પાસ્ટ પરફેક્ટ ટેન્સ આવે, એની સાથે વુડ હેવ પ્લસ V3 આવશે, આ યાદ રાખજો. ચાલો, એના પછી આવશે મિહિર સ્ટાર્ટેડ કમ્યુનિકેશન ઇન ઇંગ્લિશ, એટલે મિહિરે ઇંગ્લિશમાં કમ્યુનિકેશન શરૂ કર્યું હતું. એમાં ડી આન્સર આવશે. તમારા બધા આન્સર સાચા છે કે સો દેટ હી કુડ ઇમ્પ્રૂવ હિઝ લેંગ્વેજ સ્કિલ, તે એની લેંગ્વેજ સ્કિલ સુધારી શકે. ઇન ઓર્ડર દેટ હી કુડ ઇમ્પ્રૂવ હિઝ લેંગ્વેજ સ્કિલ વિથ એ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ હિઝ
લેંગ્વેજ સ્કિલ એ 3 સાચા છે એટલે આન્સર ડી આવશે. સુભાષ ડિડન્ટ આસ્ક મી, સુભાષે મને પૂછ્યું નહીં હતું કે વાય આઈ વોઝ સેડ એટલે હું શા માટે ઉદાસ હતો એટલે એ જ આવશે. બરાબર. વિધાન વાક્ય બને, વચ્ચેથી જે પ્રશ્ન ચાલુ થાય ને એ કદી પ્રશ્ન ન રહે, પછી વિધાન થઈ જાય. વિધાન એટલે વાય પછી કર્તા અને પછી ક્રિયાપદ ને છેલ્લે ફૂલ સ્ટોપ આવવું જોઈએ. ઓકે, ચાલો એના પછી છે શિવમ ડિડન્ટ લૂઝ કરેજ એટલે શિવમે હિંમત ગુમાવી નહીં હતી. તો ઇન સ્પાઇટ ઓફ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ એટલે આર્થિક મુશ્કેલી હતી છતાં પણ શિવમે હિંમત ગુમાવી ન હતી. હવે કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટન્સીસ ટુ મેક મિનિંગફુલ સેન્ટન્સમાં જો બધા વાક્યોને જોડીને એક વાક્ય બનાવવાનું છે. ધ મર્ચન્ટ હેડ અ વેરી બ્યુટિફુલ સ્વીટ ડોટર, વેપારીને એક ખૂબ સુંદર ડોટર એટલે પુત્રી હતી. હી લવડ હિઝ ડોટર વેરી મચ, તેની ડોટરને ખૂબ જ ચાહતો હતો. હી વોઝ ગ્રીડી એટલે તે ખૂબ લોભી હતો. હી વોન્ટેડ હિઝ ડોટર ટુ ગેટ મેરિડ વિથ ધ ઓલ્ડ કિંગ, તે તેની ડોટરને વૃદ્ધ રાજા સાથે પરણાવવા માંગતો હતો. તો એક આન્સર બોલું છું મિત્રો, એમાં ઘણા બધા આન્સર આવી શકે, એમાંથી એક આન્સર જોઈ લો તમે કે ધ મર્ચન્ટ હેડ અ વેરી બ્યુટિફુલ સ્વીટ ડોટર whom he loved very much, but he was greedy, so he wanted his daughter to get married with the old king. ફરીથી, the merchant had a very beautiful sweet daughter whom he loved very much, but he was greedy, so he wanted his daughter to get married with the old king. ધ પેરેગ્રાફ આગળ જો કમ્બાઇન ધ ફોલોઈંગ એના પછીનું છે કમ્પ્લીટ ધ પેસેજ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. બ્રેકેટમાંથી ખાલી જગ્યા ભરો. ઇન ધીસ ડિજિટલ એજ એવરીવન નોઝ એટલે દરેક જણ જાણે છે, દરેક જણ જાણે છે કે હાઉ ટુ ડાઉનલોડ એપ ઇન ધ મોબાઈલ, કેવી રીતે એપને ડાઉનલોડ કરવી જોઈએ. Nowadays it is very convenient, convenient એટલે અનુકૂળ છે, to do financial transactions without going to bank, બેંકમાં ગયા વગર. આ વિધાઉટ કે વિથ કે પ્રેપોઝિશન પછી આઈએનજી આવશે, ટુ સિવાયના બધા જ પ્રેપોઝિશન પછી આઈએનજી આવશે. ઓકે, ચાલો એના પછી જો સેક્શન એની અંદર સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ ડિસ્ક્રાઇબ ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ એટલે 80 શબ્દોની અંદર તમારે આના વાક્યો લખવાના છે. એડવાન્ટેજીસ ઓફ ટેલિવિઝન પ્રેઝન્ટ ટેન્સની અંદર પણ આવે અને શુડ અને શુડ નોટમાં પણ આવશે. તો 4 માર્ક્સની અંદર 10-12 વાક્યો ઓછામાં ઓછા લખવાના છે, એ યાદ રાખજો. ત્યાર પછી આવશે એસેમાં 3માંથી કોઈ પણ એક એસે લખવાનો છે. ટેન્સ ખાસ યાદ રાખવાનો કે કયા ટેન્સની અંદર લખવાનો છે, એ ટેન્સ મુજબ તમે થોડાક પાવરફુલ વાક્યો લખશો તો તમને ફૂલ માર્ક્સ મળશે. ત્યાર પછી આવે છે વક્તૃત્વ સ્પર્ધાનો સ્પીચ આવે છે. સ્પીચ અને અથવામાં એપ્લિકેશન છે, બેમાંથી એક લખવાની છે, એના 6 માર્ક્સ છે. સ્પીચની અંદર છે લવ ઇઝ મોર પાવરફુલ દેન હેટ્રેડ અને એપ્લિકેશનમાં છે ક્લાર્ક માટેની એપ્લિકેશન છે. ત્યાર પછી ઈમેલની અંદર છે રાઇટ એન ઈમેલ ટુ ચિંકર બ્લેક buckresort@gmail.com રિક્વેસ્ટિંગ ટુ અ બુક 2 રૂમ્સ એટલે 2 રૂમ બુક કરવા માટેનો ઈમેલ કરો છો. એન્ડ એરેન્જ અ સફારી વિઝિટ ઓફ ધ પાર્ક વિથ ગાઈડ. બરાબર, તો એને ઈમેલના અથવામાં રિપોર્ટ છે, એના 5 માર્ક્સ છે. રિપોર્ટ છે ઘરડા ઘરની મુલાકાત લીધી હોય. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. બીજો વિડીયો ખાસ જોઈ લેજો તમે.